દેવગઢ બારિયાની મેન્દ્રા ચોકડી ખાતે આવેલ ગોડાઉન ઉપર ડીએપી ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો। ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે મેન્દ્રા ચોકડી પાસે આવેલા એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઇઝ રેડ પાડી હતી। સહકારી મંડળીના ઇસ્માઇલ બાજી નામના શખ્સે ડીએપી ખાતરનો મોટો જથ્થો બારોબાર શંકાસ્પદ ગોડાઉનમાં ખસેડ્યો હતો। સ્થળ પરથી ખેતી વિભાગની ટીમે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ ઝડપી પાડી હતી। બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘના આ ગોડાઉન હોવાનું સામે આવ્યું। આ સંસ્થાઓ દ્વારા સહકારી મંડળીનું ખાતર કાળા બજારીમાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક બૂમો ઉઠવા પામી હતી। ખેડૂતો દ્વારા આપવામાં આવેલી સાચી માહિતીના પગલે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર ગોડાઉન સીલ કર્યું। ખાતરની કાળાબજારી કરનાર તત્વો જિલ્લા અધિકારીઓની લાલ આંખથી ભારે ફફડાટ અને સન્નાટો ફેલાઈ ગયો હતો। ખેતીવાડી અધિકારીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી હતી। સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે અને સંડોવાયેલા શખ્સો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટર દીપક રાવલ, દાહોદ, લીમખેડા। નમસ્કાર, હું સીએમ પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, દાહોદ। આજે રોજ તારીખ 14/8ના રોજ ખેડૂતોની બાતમીના આધારે અમે દેવગઢ બારિયામાં એક શંકાસ્પદ જગ્યાએ ખાતરનો જથ્થો સંગ્રહ કરેલો છે એવી બાતમીઓની તપાસ કરેલી છે। જેમાં બારિયાની બહાર મેન્દ્રા ચોકડી ખાતે ગોડાઉન નંબર 7માં બારિયાના જ 2 ડીલરો દ્વારા ડીએપી ખાતરનો 400 જેટલો બેગનો જથ્થો શંકાસ્પદ રીતે સંગ્રહ કરેલો છે। આથી આ જથ્થો આપણા આ ગોડાઉન નોંધાયું ન હોવાથી એ જથ્થાને આખું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે હાલમાં, અને વિગતવાર તપાસ કરીને એ બંને ડીલરોનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, કયા કયા ડીલરો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે? આ બારિયામાં જે 2 ડીલરોએ જે આ ડીએપી સંગ્રહ કર્યો છે, એક છે બારિયા અનાજ ઉત્પાદન સહકારી મંડળી છે અને બીજું બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર। આ 2 સંસ્થાઓ ખાતર વિતરણ। હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? હાલ અમે ગોડાઉનને કમ્પ્લીટ સીલ કરી દીધું છે, એમને નોટિસો પણ અપાઈ ગઈ છે અને એમની ખરીદીની આખી વિગતો મળી હતી। એમનું લાયસન્સ અમે રદ કરવાની કાર્યવાહી કરી છે।